મુક્તિ થાય સ્વર્ગમાં જાય, સમજો સ્વર્ગ, પછી ત્યાં સ્થિતિ શું? પછી ત્યાં નિવૃત્તિ, પ્રવૃત્તિ કે પછી શૂન્યતા? આ જીવ માત્ર સુખને ખોળે છે. આ બધા જીવ છે ને તે સુખને ખોળે, સુખને. દુઃખ કોઈને પ્રિય નથી. અચ્છા. દુઃખ ગમે છે ખરું કોઈને? દુઃખ ગમે છે કોઈને? દુઃખ 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 દુઃખ, હા. દુઃખ કોઈને ગમે છે? કોઈ જીવને? કોઈ જીવને દુઃખ ગમે છે? દુઃખમાં ને હા. કે દુઃખ ગમે, કે દુઃખ ગમે, હા, કે સુખ ગમે? દુઃખ તો લાગે. ગમે તો સુખ ગમે કે દુઃખ ગમે? ત્યાં સુખમાં આવી ગયા, પૂર્ણ સુખમાં આવી, બ્લિસ, હા. જેને આપણે બ્લિસમાં કહીએ છીએ. હા. પછી ત્યાં નિવૃત્તિ હોય, પ્રવૃત્તિ પાસે શું કરીએ? ત્યાં પછી ત્યાં મોક્ષ નિવૃત્તિ, શું છે? ત્યાં નિવૃત્તિ ના હોય, પ્રવૃત્તિ ના હોય, છતાં સુખ હોય. સુખ ખરું. અને પાછું જ્ઞાન જ્ઞાન દર્શન ક્રિયા કરી, જ્ઞાન જ્ઞાન જ જોવું જ બનશે. દર્શન ક્રિયા કરી. નિવૃત્તિ ખરી અને આ ક્રિયા કરી. પ્રવૃત્તિમાં કહેવાય નહીં, છતાં ક્રિયા કરી. એક કિસ્સો છે, એક કિસ્સો. કારણ કે કુટસ્થ નથી. એ શું છે? કુટસ્થ નથી. હા. નિવૃત્તિમાં ઉપયોગ રાખવો અને પ્રવૃત્તિમાં ઉપયોગ. પ્રવૃત્તિમાં શરૂઆત કરેલી હોય તો નિવૃત્તિમાં બહુ સારો ઉપયોગ રહી શકે. શું? આત્માનો ઉપયોગ રાખવો એનો પુરુષાર્થ. હવે જાગૃતિ હોય તો ઉપયોગ રહે, ઉપયોગ ના રહે. એ છે તે શુભ ઉપયોગ થી મળીને શુદ્ધ ઉપયોગ, બે ઉપયોગ છે. તેમાં શુદ્ધ ઉપયોગ એ મોક્ષ નું કારણ છે અને શુભ ઉપયોગ મોક્ષ નું કારણ અને ભૌતિક સુખ નું બંને કારણ ભેગું છે. તો ઉપયોગ રહેવો જોઈએ. શ્રીમદ જે કીધું છે ઉપયોગ એ જ ધર્મ છે. હે, ઉપયોગ એ જ ધર્મ છે. એ જ ધર્મ છે. હવે ઉપયોગ ઉપયોગ રહેવો જોઈએ. ઉપયોગ આત્મા એમને પડી રહ્યો ઉપયોગ જ ના હોય, યોગ નો ઉપયોગ ના રહે એટલે જાગૃતિ ના રહે. વગર જાગૃતિ બધું તેથી આને કહ્યું ભાવ નિદ્રા કહીને. ભાવ નિદ્રા ક્યાં નથી? કે ઉપયોગ છે ત્યાં નથી. બરાબર. ભાવ નિદ્રા ની તો આખું જગત ભાવ નિદ્રા ઉઘારી આંખે ઊંઘી રહ્યું છે અને જ્યાં ઉપયોગ છે ત્યાં ભાવ નિદ્રા નથી. તમારો સહજ ઉપયોગ રહે. તમને દાદા યાદ રહે? એ સહજ ઉપયોગ રહે. કેવું? સહજ ઉપયોગ. સહજ ઉપયોગ રહે. તમને શુદ્ધાત્મા છો એ ભાન રહે તે સહજ ઉપયોગ, એ લખ રહે સહજ ઉપયોગ રહે. સહજ ઉપયોગ. સહજ ઉપયોગ છે.